આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી કારેલાના શાકની રેસીપી। તો આયુર્વેદના મત પ્રમાણે શરીરને નિરોગી રાખવા માટે આપણે આહારમાં 6 પ્રકારના રસ લેવા જોઈએ, જેમાં કડવો રસ પણ આવી ગયો। કુદરતી કડવાશથી ભરેલા કારેલા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને 100 ગ્રામ કારેલામાં 10 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે। આજે આપણે કારેલાના શાકને એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું, જેમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેને શાકમાં એડ કરવાથી શાક જરા પણ કડવું નહીં લાગે અને સ્વાદમાં એટલું જબરદસ્ત બનશે કે બધા જ માગીને ખાશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા શાક બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલા કારેલા લીધેલા છે। તો આ રીતના મીડિયમ થીક અને કૂણા કારેલાની આપણે પસંદગી કરવાની। હવે તેના ડીડિયાના ભાગને આપણે કાઢી લઈશું અને એની જાડી છાલને પણ આપણે કાઢી લઈશું। અને હવે છાલ કાઢ્યા પછી આ કારેલાને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાવી દઈશું। વચ્ચેથી આ રીતે એના કડવા બીજને રિમૂવ કરી દઈશું। આ રીતે દરેક કારેલાના બીજ આપણે રિમૂવ કરી દેવાના। બસ હવે આ દરેક કારેલાની કડવાશ દૂર કરવા માટે આપણે 2 થી 3 કપ પાણી લઈશું। એમાં 1 ચમચી મીઠું નાખીને આ મીઠાવાળા પાણીમાં આ કટ કરેલા કારેલાને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું। એનાથી આ કારેલાની કડવાશ રિમૂવ થઈ જશે। ચાલો ત્યારે સ્ટફિંગ તૈયાર કરી દઈએ। સ્ટફિંગ માટે આપણે 3 નાની વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। એમાં 2 ચમચી જેટલા સફેદ તલ નાખીશું। 1 મુઠ્ઠી કોથમીર ઝીણી સમારેલી એડ કરીશું। 1 ચમચી જીરું પાવડર, મસાલાઓમાં અડધી ચમચી હળદર, જરૂરિયાત પ્રમાણે મીઠું, તમને જેટલું સ્પાઇસી પસંદ હોય એ રીતે મરચું પાવડર આપણે એડ કરીશું અને 1 મોટો ચમચો તેલ એડ કરીશું। અડધી મુઠ્ઠી જેટલો મેં અહીં ગોળ એડ કર્યો છે કડવાશને બેલેન્સ કરવા, પણ તમને શાકમાં ગોળ પસંદ ના હોય તો તમારે આ ગોળને સ્કીપ કરી દેવાનો। 1 ચમચી આમચૂર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું। આમાં તમારે કોઈ પાણી એડ નથી કરવાનું। આપણે મિક્સ કરીશું એટલે આ રીતે તમે જોઈ શકો છો, એમ દબાવીએ એટલે કેવો લુવો બંધાઈ જાય છે અને આ રીતે છૂટા કરીએ એટલે છૂટો પણ થઈ જાય છે। બસ આવું જ આપણું સ્ટફિંગ હોવું જોઈએ। આ સ્ટફિંગને ભરી દઈશું કારેલામાં। મસ્ત દબાવીને ભરીશું। ડાયાબિટીસ, બીપી કે પછી બોડી ડિટોક્સ માટે કારેલા ઉત્તમ હોય છે, તો આ કારેલાનો લાભ જરૂરથી લેવો જોઈએ। તમે મને વોટ્સએપમાં પણ જોઈન થઈ શકો છો। મારી વોટ્સએપ ચેનલ કુકિંગ વિથ કવિતા તમે સર્ચ કરીને મને જોઈન થઈ શકો છો। હું ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દઈશ। અને આ સ્ટફિંગ નીકળી ના જાય એટલે આ રીતે ટૂથપીક લગાવી દઈશું। ટૂથપીક ના હોય તો દોરો પણ લગાવી શકો છો। કારેલા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, જો કે ઘણા લોકો તેના કડવા ટેસ્ટને કારણે ખાતા નથી હોતા, પણ તમે આ રીતે બનાવીને ખાશો અને ઘરના લોકોને ખવડાવશો તો ઘરના દરેક વ્યક્તિને ભાવશે, સાથે સાથે એના ફાયદા પણ મળી રહેશે। વજન ઓછું કરવું હોય તો રોજ કારેલાનો જ્યુસ તમે પી શકો છો, એનાથી બસ સુગર કંટ્રોલમાં રહેશે, સાથે સાથે બોડી ડિટોક્સ થવાના લીધે સ્કિન અને વાળ પણ સારા થશે। મેં અહીં બધા જ કારેલાનું સ્ટફિંગ ભરીને રેડી કરી દીધા છે। થોડું સ્ટફિંગ આપણે રાખીશું વઘારમાં નાખવા માટે, એનાથી વઘાર ખૂબ જ ટેસ્ટી બનશે। ચાલો ત્યારે વઘાર કરી દઈએ। 1 મોટો ચમચો તેલ લઈશું, એમાં અડધી ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી આખું જીરું અને લસણ મરચાની પેસ્ટ એડ કરીશું। મેં અહીં 4 થી 5 કળી લસણ અને 1 થી 2 લીલા મરચા ખલમાં કૂટીને લીધેલા છે અને આમાં જે સ્ટફિંગ બચ્યું હતું એ એડ કરી દઈશું। તમારી પાસે બિલકુલ સ્ટફિંગ ના બચ્યું હોય તો તમારે થોડું બનાવી દેવાનું। 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જીરું પાવડર અને જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। આ મસાલાઓ 1 મિનિટ જેટલું ચડી જાય એટલે ભરેલા કારેલા આપણે એડ કરી દઈશું। બસ હવે આને એકદમ સ્લો ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે થવા દઈશું। તમારે થોડું ગ્રેવી વાળું શાક કરવું હોય તો આમાં તમારે અડધો કપ જેટલું છાશ એડ કરી દેવાની, પણ મેં અહીં એકદમ ડ્રાય ક્રન્ચી કારેલા બનાવ્યા છે। આને તમે કોરા પણ ખાઈ જશો, એટલા ટેસ્ટી અને જોરદાર બને છે। કારેલાને જે રીતે આપણે મીઠાના પાણીમાં મૂક્યા એ રીતે તમે 5 મિનિટ માટે સ્ટીમ કરીને પછી પણ બનાવી શકો છો। એનાથી પણ કારેલા તમારા જલ્દીથી ચડી જશે અને કડવા પણ નહીં લાગે। મસાલો થોડો બળતો હોય તો તમારે થોડો પાણીનો છંટકાવ કરી દેવાનો। વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું અને હલાવતા રહીશું।
તો અહીં 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હું ગેસની નોબ બંધ કરી દઈશ. આ કારેલા પર આપણે થોડી કોથમીર, તલ અને ડ્રાય કોકોનટનું છીણ નાખી દઈશું. એનાથી તે દેખાવામાં તો જોરદાર લાગશે, પણ ખાવામાં પણ એનો ટેસ્ટ વધી જશે. ચાલો ત્યારે આને હું કાઢી લઈશ અલગ સર્વિંગ બોલમાં કે વાસણમાં. કેવા લાગે છે કારેલા મને જરૂરથી જણાવો. બહુ સિમ્પલ રેસીપી છે, ચોમાસામાં જરૂરથી બનાવીને ખાવા જોઈએ. ગુણોથી પણ ભરપૂર છે. જો તમારા બાળકો ના ખાતા હોય તો કારેલા એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આ કારેલાની રેસીપી તમને કેવી લાગી અમને કોમેન્ટ જરૂરથી કરજો. આવી સરસ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.